સાવલી પોલીસ સ્ટેશન વિસ્તારના વેપારીનો સંપર્ક કરી કાપડનો માલ લઈ ફરિયાદીના કુલ રૂપિયા 11,34,435ની મત્તાની માતબર રકમ નહીં ચૂકવી છેતરપિંડી કરનાર આરોપીને તેલંગાણા મલકાગીરી ખાતેથી પકડી પાડતી સારોલી પોલીસ. શહેર સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર SR વેકરિયા નાઓએ આવા બનાવ અંગે તુરંત કાર્યવાહી કરવા માટે આપેલ માર્ગદર્શન હેઠળ સદર ગુનાના કામે સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા સારો પોલીસ સબ ઇન્સ્પેક્ટર CK માનવાલા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો વર્કઆઉટમાં હતા. દરમિયાન ગુનાના કામે હ્યુમન સોર્સિસના આધારે સદર ગુનામાં સંડોવાયેલ આરોપીઓ પૈકી આરોપી બસબાથીની અશોક કુમાર તે સૌભાગ્ય લક્ષ્મી ગાર્મેન્ટના વહીવટકર્તા નાઓ તેલંગાણા મલકાગીરી ખાતે હોવાની ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સિસના આધારે ચોક્કસ માહિતી મળતા તાત્કાલિક તેલંગાણા મલકાગીરી ખાતે તપાસમાં જવા સારું એક ટીમ ASI રમેશભાઈ હરિભાઈ તથા હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ વેલજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ નીરવ રાયમલભાઈ તથા વુમન અલાર્મ પોલીસ કોન્સ્ટેબલ અંજનાબેન મોડોભાઈ નાઓની ટીમ બનાવી તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓના સીધા માર્ગદર્શન હેઠળ રવાના કરી આરોપી નામે બસબાથીની અશોક કુમાર તે સૌભાગ્ય લક્ષ્મી ગાર્મેન્ટના વહીવટકર્તા નાઓને તેલંગાણા મલકાગીરી ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તમે જોઈ રહ્યા છો સૌથી પહેલા ન્યૂઝ આપતી સેવા ન્યૂઝ ગુજરાત ડાયરેક્ટર અજમલ જાદવની સાથે.